Hello dear students, in about today's lecture we will discuss about part 2 of the human robot. Before that we should recap some IMP points. મિત્રો આજના આપણા આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2 પાર્ટ 2ની ચર્ચા કરશું, એટલે કે ધ હ્યુમન રોબોટના બીજા પાર્ટ વિશે ચર્ચા કરશું. તો મિત્રો આપણે એ શરૂ કરીએ એના પહેલાં થોડોક પાર્ટ 1 વિશે ડિસ્કસ કરી લઈએ. એમાં આપણે જોયું હતું કે પ્રેમ ચોપડા એ સુપર રોબોટ પ્લાઝાની અંદર જાય છે અને એ રોબોટ ખરીદવા માટે જાય છે. તો એની અંદર જુદા જુદા પ્રકારના રોબોટ હોય છે. એ કંપનીની અંદર કામ કરવા માટે, પ્લમ્બિંગ માટે, ક્લિનિંગ માટે, કેરટેકર માટે, અને એ શ્રેષ્ઠ એક રોબોટ છે એ ઘરકામ માટે હોય છે. તો પ્રેમ ચોપડાને એ જ રોબોટ એમને જોઈતું હોય છે. ત્યાર પછી એને 3 પ્રકારના રોબોટ, ત્યાં 3 કલરના રોબોટ્સ હોય છે: મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. આ 3 પ્રકારના રોબોટ ત્યાં અવેલેબલ છે. એનામાંથી એ પ્રેમ ચોપડાને આવકારવા માટે એક રોબોટ આવે છે. એનો કલર હોય છે સિલ્વર, બરાબર, અને મેટાલિક વોઇસની અંદર એ આવકારે છે. ત્યાર પછી એ જે ખરીદે છે એ રોબોટનું કલર એ મેટાલિક બ્લુ કલર હોય છે. અને ધીસ ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, ટેન્ડિંગ ધ લોન, મેઇલિંગ ધ લેટર્સ, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ આઇટમ. આ બધી જ બાબતો માટે એ પરફેક્ટલી પ્રોગ્રામ છે. અને ત્યાર પછી એ નિશ્ચિત વિસ્તારની અંદર જ કામ કરે છે. તો એ પણ આપણે જોયું હતું કે 1 કિલોમીટરની અંદર એ કામ કરે છે. ત્યાર પછી આપણે જોયું હતું કે એના 3 ફંક્શન્સ હતા, એટલે કે 3 એના પ્રિન્સિપલ્સ હતા. 3 પ્રિન્સિપલ્સ: રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, એન્ડ ધ થર્ડ વન હતું ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. એટલે કે રોબોટ પોતાની માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ લોકોને નુકસાન નહીં પહોંચાડે, અને રોબોટ પોતાની જાતને નુકસાન નહીં પહોંચાડે. આટલી વસ્તુ આપણે એની અંદર જોઈ હતી. પછી જુદા જુદા પ્રકારમાં એ કમાન્ડ આપે છે. એવી જ રીતે એ રોબોટ પોતાનું કાર્ય કરતો રહે છે. અને રામસિંગ 070 એ રોબોટ જો ગ્રોસરીઝ બજારમાંથી લઈ આવે તો એ કિંમતી વસ્તુઓ શા માટે ન લઈ આવી શકે, એવું પ્રેમ ચોપડા વિચારે છે. એ અહીંયા આપણે જોયું, બરાબર. નેક્સ્ટ આપણે શરૂ કરીએ. પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, અને કેશ કાઉન્ટર ઉપર પૈસા ચૂકવ એવું પ્રેમ ચોપડા આદેશ આપે છે. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપડા લાઇક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. અને એ જ્યારે ગોપાલ જ્વેલર્સ પાસે જાય છે ત્યારે રામસિંગ 070 પ્રેમ ચોપડાને એક વફાદાર કૂતરાની જેમ એ પાછળ પાછળ જાય છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. અને કાચની બારીમાંથી તે વિપુલ પ્રમાણમાં ગોઠવાયેલા સોનાના દાગીના જોયા. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર એન્ડ હી સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. અને તરત જ પ્રેમ ચોપડા એ ખૂણાની અંદર છુપાઈ જાય છે અને રિમોટ કંટ્રોલની અંદર એ સોફ્ટલી અને ક્લિયરલી રીતે બોલે છે. આદેશ આપે છે: પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇટ. નેકલેસ લઈ લે અને એને છુપાવી દે. નો નોઇઝ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. જરાય પણ અવાજ કરવાનો નથી. માહિતી કોઈને પણ ન મળે એનું ધ્યાન રાખવાનું છે. ટોપ સિક્રેટ. એ ખૂબ જ રહસ્ય રહેવું જોઈએ. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. અને નહીંતર હું તારી સિસ્ટમને ખતમ કરી નાખીશ, બંધ કરી નાખીશ. નેક્સ્ટ, રામસિંગ મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 070 એ દુકાનની અંદર જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ. એક્સટેન્ડેડ એટલે વધારવું અને ફોરવર્ડ એટલે આગળ. સાયલેન્ટલી એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ સ્ટોરેજ યુનિટ વિધાઉટ ક્લિંક or jingle. Nobody took notice.
અને એની મેટલિક પામ છે, જે ધાતુનો એનો હાથ છે એ આગળ વધારે છે અને એ નેકલેસ એના સ્ટોરેજ યુનિટની અંદર છુપાવી દે છે. જરાય પણ અવાજ કર્યા વગર, ક્લિંક ઓર જિંગલ એટલે રણઝણવું અથવા ઝણઝણાટ અવાજ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ, કિંમતી વસ્તુઓથી લઈ અને ઘરેણાં સુધી, અને પ્રેસિયસ સ્ટોન, કિંમતી રત્નો સુધી. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ, અને થોડાક દિવસો માટે આ પ્રવૃત્તિ ચાલુ રહે છે, દુકાનમાંથી ચોરી કરવાનું ચાલુ રહે છે. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી, કોઈ પણ જાતની એ ચિંતાની નિશાની સિવાય. ટ્રેસ એટલે નિશાની, એન્ઝાયટી એટલે ચિંતાની નિશાની સિવાય એ પ્રવૃત્તિ ચાલુ રહે છે. એનું રેકોગ્નાઇઝેશન ઇન ધ બિગનિંગ, ખબર પડ્યા વગર રેકોગ્નાઇઝેશન, ઓળખવું શરૂઆતમાં. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ ધ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર, અને ધીમે ધીમે એ જે દુકાનના માલિકો છે એનું મૂંઝવણ ભર્યું પ્રતિક્રિયાઓ એ વધવા લાગે છે. અનઅવેર, અજાણતા, પ્રેમ ચોપડા વેન્ટ ઓન, ફરી પાછું વિથ હી શોપલિફ્ટિંગ, ચોરી માટે નીકળે છે. સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર, એની એ ચોરી ચાલુ રહે છે. અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ, ફ્રૂટ વેન્ડર ફળ વેચનારો, એ નોટિસ એ જુએ છે. એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, એટલે કે કિંમતી એક દ્રાક્ષનો ઝુમખો એ શું કરે છે? ડિસઅપિયરિંગ, અદ્રશ્ય થાય છે. ઇનસાઇડ ધ મેટલિક બ્લુ રોબોટ, મેટલિક બ્લુ રોબોટની અંદર એ અદ્રશ્ય થતા અફઘાની ગ્રેપ્સના કિંમતી ઝુમખાને એ ફળ વેચનારો જોઈ લે છે. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, અને આ જ ઘટના છે એ બધે ફેલાઈ જાય છે, અને બહુ જ ઓછા સમયની અંદર એ દરેક લોકો સાંભળી લે છે. એન્ડ નો sooner had they heard that some shopkeeper recalled the presence of metallic blue robot in their shop before their valuables were missing. એટલે કે આ બધી જ વાત સાંભળતા જ અમુક દુકાનદારોને તેમની કિંમતી ચીજો અદ્રશ્ય થઈ તે પહેલાં તેમની દુકાનમાં એક રોબોટની હાજરી યાદ આવી. પછી ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ, અને આ માહિતી થોડા જ સમયની અંદર પોલીસના હેડક્વાર્ટરમાં પહોંચી જાય છે. વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંહ 070 ટુ ઝવેરી બ્રધર. હવે ઝવેરી બ્રધર્સની અંદર એ ચોરી કરવા માટે, કિંમતી રત્નો ચોરી કરવા માટે રામસિંહ 070 પ્રેમ ચોપડા ગાઈડેડ દોરી જાય છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, અને પોલીસ તૈયાર હતી. એન્ડ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ એટલે પળે પળની એ રેકોર્ડિંગ થાય. સ્પ્લિટ એટલે પકડી લેવું, તોડવું, આમ તો દરેક ક્ષણની એ રેકોર્ડિંગ કરે. ક્લિક્ડ હિમ ઇન એક્ટ, અને એ ક્રિયા કરતાં એ પકડી લે છે, એટલે કે ચોરી કરતાં એ પકડાઈ જાય છે. રોબર્ટ વોઝ કોટ બટ પ્રેમ ચોપડા ફ્લીડ એઝ સૂન એઝ હી સો. રામસિંહ 070 પકડાઈ જાય છે, પણ પ્રેમ ચોપડા ભાગી જાય છે. એઝ સૂન એઝ હી સો, જેવું કે એણે જોયું. શું જોયું? થ્રુ ધ બાયનોક્યુલર, એ દૂરબીનમાંથી જુએ છે કે બે વ્યક્તિઓ, 2 persons notice down Ramsingh's license number printed on his metallic neck. અને દૂરબીનમાંથી બે વ્યક્તિઓને રામસિંહની ધાતુની ગરદન પર છપાયેલો લાયસન્સ નંબર એ નોંધતા જોઈ લે છે. મેટલિક નેક, ધાતુની ગરદન. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપડા ક્યાંથી પકડાય છે? તો આ વાક્ય અગત્યનું થઈ જાય છે કે પ્રેમ ચોપડા પોતાના ઘરેથી પકડાય છે. શા માટે પકડાય છે? એઝ ધ
ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. અને રામસિંગ 070નો માલિક હોવાના કારણે તેમના ઘરેથી ધરપકડ થાય છે. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. ધરપકડ પછી તરત જ પ્રેમ ચોપડાને ન્યાયાલયની સુનાવણી થાય ત્યાં સુધીમાં જામીન પર છોડવામાં આવે છે. None of the stolen articles were recovered from his house. એના ઘરમાંથી એક પણ ચોરેલી વસ્તુ મળતી નથી. He had cleverly disposed them of through his gang. In the court, he denied all the charges. તેણે તેની ટોળકીની મદદથી ખૂબ જ ચાલાકીપૂર્વક તેમનો નિકાલ કરી દે છે. એટલે કે જે વસ્તુ એણે ચોરી હતી એ એવી જગ્યાએ છુપાવી દે છે કે એ કોઈને મળે નહીં. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. અને કોર્ટની અંદર એ દરેક આક્ષેપો નકારે છે. Someone else seems to have tampered with Ramsing 070's program. The police found me at home, he argued. અને એ આર્ગ્યુ કરે છે, દલીલ કરે છે કે રામસિંગ 070 સાથે કોઈકે ચેડા કર્યા છે. Someone else seems to have tampered એટલે ચેડા કરવા, છેડછાડ કરવી, એની પ્રોગ્રામની સાથે છેડછાડ કરી છે. અને પોલીસે મને ઘરેથી પકડી છે. પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. અને પોલીસે મને ઘરેથી પકડી છે. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. કાઉન્સિલ ગોયલ એને પોતાનો ગળો ખોખારે છે. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એટલે ગળું. રીચ ક્લોઝર ટુ ધ જજ. અને જજની નજીક જાય છે. કન્સિડરિંગ મિસ્ટર Chopra's explanation and the happening of the last few days, so many jewelers and curio dealers have been affected. It seems important to know the working of Ramsing robot. શું કહે છે? શ્રી ચોપડાએ આપેલો ખુલાસો અને છેલ્લા થોડાક દિવસોમાં બનેલી ઘટનાઓ, બરાબર, few days happening and so many jewelers and curio dealer have been affected. ઘણા બધા લોકોને અને ઝવેરી લોકોને નુકસાન થયું છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ, એવું લાગે છે કે એનું રામસિંગ 070નું એ જે કાર્ય છે એ જોવું જરૂરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એણે શું કાર્ય કર્યું છે. એના પછી આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબર્ટ ટુ કોલ ઇન ધ કોર્ટ. આ સેન્ટેન્સ કોણ બોલે છે? મિસ્ટર ગોયલ, કાઉન્સિલ ગોયલ. રોબર્ટ ગોઝ ટુ કોર્ટ. અને એ રિક્વેસ્ટ કરે છે કે રામસિંગ રોબર્ટને કોર્ટની અંદર હાજર કરવામાં આવે. રામસિંગ ગોઝ ટુ કોર્ટ. વેર હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. બીજા દિવસના છાપાઓની અંદર એ સમાચારો છપાઈ જાય છે. The next day, court was overcrowded with people keen to watch a Robert in the witness box. Court was overcrowded with people. લોકોથી હકડે ઠઠ એ કોર્ટ ભરેલું હોય છે. અને કેવા લોકો? તો કે keen to watch a Robert in the witness box. એ બોક્સની અંદર રોબર્ટને જોવા માટે લોકો એટલા ઉત્સુક હતા કે આખો કોર્ટ એ ઓવરક્રાઉડેડ હતું. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સિલ ગોયલ એ છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. લાસ્ટ મોમેન્ટ, ટીલ લાસ્ટ મોમેન્ટ એટલે છેલ્લી ઘડી સુધી. ટીકિંગ ઓફ પોઈન્ટ્સ એટલે મુદ્દાઓનો અભ્યાસ કરવો. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. એ એકદમ આત્મવિશ્વાસથી છલકતા અને ચોક્કસ દેખાતા હતા. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસથી ભરેલું, અને ક્રિસ્પ એટલે ચોક્કસ. બટ સો વોઝ પ્રેમ ચોપડા. અને પ્રેમ ચોપડા પણ, એને પણ વિશ્વાસ હતો
નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. એનો પહેલો સિદ્ધાંત એને યાદ હતો. શું હતો? કે આ રોબોટ કોઈ દિવસ તેના માલિકને દગો દેશે નહીં. પછી ધ પ્રોસીડિંગ બિગન, અને એની પ્રોસેસ શરૂ થાય છે. રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ, અને રામસિંગ 070 ને સાક્ષીના પાંજરામાં હાજર કરે છે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગન, કાઉન્સિલ ગોયલ શરૂઆત કરે છે. યોર ઓનર, આઈ એમ told by super robots that the memory tape design in this type of robots contain information of the previous week. અને સુપર રોબોટ પ્લાઝા દ્વારા મને જણાવવામાં આવે છે કે આ પ્રકારના રોબોટની અંદર કન્ટેન્સ એટલે સમાવેશ થવો, ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક, અને છેલ્લા અઠવાડિયાની એની અંદર માહિતી હોય છે, ટેપમાં રેકોર્ડ થયેલી હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પણ પ્રોબ્લેમ એ થઈ છે કે આ કેસ એ ઘટનાના 15 દિવસ પછી શરૂ થયો, અને નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, અને જે જરૂરી માહિતી હતી તે ભૂંસાઈ ગઈ હશે જ, એવું જજ કહે છે. જજ સેઇડ. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી એન્ડ સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાની સામે જોઈને કાઉન્સિલ ગોયલ એ થોડું હસે છે. સર, ધ રોબોટ્સ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. જે દિવસે ઘટના બની તે દિવસે રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે આ વાક્ય પણ અગત્યનું છે. કે હવે જો રોબોટને તે દિવસે બંધ કરી દીધું હોય તો જ્યારે એ ઘટના બની એનાથી અઠવાડિયા પહેલાંની એ તમામ બાબતો એની અંદર રેકોર્ડ કરેલી હોય, ત્યાર પછી જ્યારે બંધ કરવામાં આવે છે એના પછીની જે ઘટનાઓ છે એ રેકોર્ડ ન કરી શકે. પ્રેમ ચોપડાસ ફેસ ફેલ. પ્રેમ ચોપડાનું મોઢું પડી જાય છે, ફીકું પડી જાય છે. And he was confident Ramsing 070 would obey his master. The secrets were sealed. અને એ કોન્ફિડન્ટ છે. શા માટે? તો કે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. એક આ પ્રિન્સિપલ એને યાદ હતો. અને જે પણ માહિતી છે એ બધી માહિતી ગુપ્ત રાખશે, એટલે કે સુરક્ષિત રાખશે. સિક્રેટ્સ, બરાબર. સીલ્ડ એટલે સુરક્ષિત રાખવા. નેક્સ્ટ વી વિલ ડિસ્કસ ઇન ધ પાર્ટ 3. ત્યાં સુધી આપણે પાર્ટ 2નું રિવાઇઝ પણ કરશું. તો તમે તમારા ઘરે ફરીથી આ વિડીયોને તમે જોઈ અને જ્યાં સુધી તમને ન સમજાય ત્યાં સુધી એને જોતા રહો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.